ગટ્ટુ જો બહુ જ ઓર્ડર છે. તો શું થયું? બર્ગર અને કેક ગટ્ટુ બનાવે વગર બ્રેક. ફૂડ એક્સપ્રેસ. ઓર્ડર હોય રાઈટ, કોઈન્સ મળશે ડે અને નાઇટ. લિંક છે ડિસ્ક્રિપ્શનમાં. જલ્દીથી પુન્ટુન કિડ્સ ગેમ ડાઉનલોડ કરો અને ફન શરૂ કરો. ન્યૂ યર વિથ બિંગો. નવું વર્ષ આવવામાં 2 દિવસ બાકી હતા, પણ ગટ્ટુ ચિંકીના ચહેરા પર તે એક્સાઇટમેન્ટ ન હતું. આ વખતે ન્યૂ યરમાં આપણે શું કરી રહ્યા છીએ? ગઈકાલે બાજુવાળા સવિતા દીદીએ કહ્યું હતું કે હાઉસિંગ સોસાયટીવાળા કમ્યુનિટી હોલમાં ન્યૂ યર માટેની પાર્ટી પ્લાન કરી રહ્યા છે. દર વર્ષે એ જ સોસાયટીની સેમ ન્યૂ યર પાર્ટી, સેમ ગેમ, સેમ ફૂડ, સેમ ડેકોરેશન્સ. અને સૌથી મોટી વાત, એ સેમ આંટીનું સેમ ડાન્સ પરફોર્મન્સ, એ પણ કજરા રે. ખરેખર નવું વર્ષ તો ત્યારે લાગે જ્યારે કોઈ નવું થાય. એક્ઝેક્ટલી. એડવેન્ચર, થ્રિલ, કંઈક હટકે. તો તેનો મતલબ કે તમને બંનેને કંઈક નવું જોઈએ છે. મમ્મીની આ મુસ્કાનમાં કંઈક તો રહસ્ય હતું જ. કે પછી એક સરપ્રાઈઝનું સિગ્નલ. સાંજે જ્યારે પપ્પા ઘરે આવ્યા તો તેમની આંખોમાં ઓફિસનો થાક ઓછો અને એક સંતાયેલી સરપ્રાઈઝ વધારે હતી. પપ્પા, ગેસ કરો અમે શું વાત કરી રહ્યા હતા? અમે બસ નવા વર્ષની દુઃખી વાર્તા સંભળાવતા હતા. અચ્છા, તો પછી વાર્તામાં થોડી ટ્વિસ્ટ નાખી દઉં. વેઇટ, શું ટ્વિસ્ટ? તો વાત એમ છે કે સિટીથી થોડી દૂર એક લેકની પાસે જંગલ રિઝોર્ટમાં ન્યૂ યર સેલિબ્રેશન કેમ્પ લાગેલું છે. લેકની પાસે રિઝોર્ટમાં જંગલ વાઇબ્સ. હા, નવા વર્ષની શરૂઆત એક એડવેન્ચર કેમ્પથી થશે. નેચર કેમ્પ, બોનફાયર, સ્ટાર્સ, ટેન્ટ્સ, બધું. યસ યસ યસ, ન્યૂ યર ઇન ધ જંગલ રિઝોર્ટ. ગટ્ટુ ચિંકી ડિનર ટેબલ પર ન્યૂ યર કેમ્પની જ વાત કરતા હતા. મમ્મી પપ્પા તેમનો ઉત્સાહ જોઈને ખૂબ જ ખુશ હતા. ડિનર પછી આખી ફેમિલી સોફા પર આરામથી બેસીને એક મૂવી જોતી હતી. લુક એટ હિઝ ફેસ. કેટલો ક્યુટ છે આ બિંગો. કદાચ અમારી પાસે પણ બિંગો જેવો એક ક્યુટ પેટ હોત. ચિંકીની વાત સાંભળી મમ્મી અને પપ્પા એકબીજા સામે જુએ છે અને સ્મિત કરે છે. બીજા દિવસે ગટ્ટુ અને ચિંકી પૂરા ઉત્સાહ સાથે ન્યૂ યર કેમ્પ માટે પેકિંગ કરવા લાગ્યા. ગટ્ટુ, બાયનોક્યુલર્સ લેવાનું ના ભૂલતો. મને જંગલની બીજી બાજુ બાયનોક્યુલરથી જોવાની બહુ જ ઈચ્છા છે. સાંજ સુધી પેકિંગ અને પ્લાનિંગ ફૂલ સ્પીડમાં ચાલી હતી. પણ ગટ્ટુ અને ચિંકીને શું ખબર હતી કે એક નાની ખુશી તેમના દરવાજા પર આવી છે. આ બાસ્કેટમાં શું છે? પપ્પાએ ધીરેથી બાસ્કેટ પરથી સોફ્ટ ક્લોથ હટાવ્યું અને એક નાનું ક્યુટ પપી બાસ્કેટમાંથી બહાર કૂદી પડ્યું. આ છે ગટ્ટુ અને ચિંકીનું ન્યૂ યર ગિફ્ટ. આ તો બિંગો જેવો જ એકદમ ક્યુટ છે. આપણે આનું નામ બિંગો જ રાખીશું. થેન્ક યુ પપ્પા. હવે તો બિંગો પણ આપણી સાથે કેમ્પમાં આવશે. વર્ષનો છેલ્લો દિવસ હતો, 31 ડિસેમ્બર. આખી ફેમિલી ન્યૂ યર કેમ્પ માટે ઘરમાંથી નીકળી અને આ વખતે ગટ્ટુ, ચિંકી અને તેમનો નવો દોસ્ત બિંગો તૈયાર હતા એક નવા એડવેન્ચર માટે. આ જો બિંગો, આ સ્કાર્ફ મેં સ્પેશિયલી તારા માટે બનાવ્યો છે. જોત જોતામાં તેમની કાર શહેરના ટ્રાફિક અને ઘોંઘાટથી દૂર હાઈવે પર લેક તરફ જઈ રહી હતી અને સાથે વધી રહ્યું હતું બધાનું એક્સાઇટમેન્ટ. બિંગોની ટેલ પણ નોનસ્ટોપ હલી રહી હતી. મને પણ લાગે છે કે બિંગો તેની ફર્સ્ટ ટ્રીપ પર જવા માટે બહુ જ એક્સાઇટેડ છે. થોડી વારમાં મમ્મીને તે લેક દેખાયું અને કહ્યું કે જો, ત્યાં લેક દેખાય છે. કેમ્પ હવે પાસે જ હશે. બસ 10 મિનિટ વધારે. પપ્પાએ કાર જંગલ રિઝોર્ટના પાર્કિંગમાં લગાવી. ત્યાં પહેલાથી જ ઘણી ફેમિલીઝ આવેલી હતી. અસલી પાર્ટી તો હવે શરૂ થશે. જંગલ લેક કેમ્પ એક પૂરું મિની મેળો બન્યું હતું.
ગટ્ટુ અને ચિંકી એક્ટિવિટીઝોનું નોટિસ બોર્ડ વાંચે છે. બામ્બુ ક્લાઇમ્બ, રોક બ્રિજ, ટ્રેઝર હન્ટ. ટ્રેઝર હન્ટ? આ ગેમ આપણા માટે પરફેક્ટ છે ગટ્ટુ. હા, ચાલ રજીસ્ટર કરાવીએ. પણ આપણી ટીમનું નામ શું હશે? ટીમ બિંગો. મમ્મી પપ્પા બાળકોનો ઉત્સાહ જોઈને સ્મિત કરે છે. કેમ્પ કોઓર્ડિનેટરે સીટી વગાડીને ટ્રેઝર હન્ટની ટીમને બોલાવી. દરેક ટીમને એક ક્લુ કાર્ડ મળ્યું હતું. ગટ્ટુ કાર્ડને વાંચે છે. બાળકો મને પસંદ કરે છે. લાકડાની સીટ પર બેસીને ઉડાન ભરે છે. લાકડાની સીટ? ઉડવું? અરે આ તો હિંચકો છે. ચલો કેમ્પના સ્વિંગની તરફ. બિંગો પણ આવશે કે શું? તે તો ગાઈડ બની ચૂક્યો છે. કેમ્પ સ્વિંગ એરિયામાં ગટ્ટુ ચિંકીએ બધા સ્વિંગને ચેક કર્યા. એક સીટની નીચે તેમને નવું ક્લુ કાર્ડ મળ્યું. એ ક્લુ તેમને કેમ્પની પાસે એક મંદિર તરફ લઈ જાય છે, જ્યાં પ્રેયર બેલની પાસે એક નવું ક્લુ મળે છે. ફાઇનલી ઘણી દોડધામ પછી તે બધા પહોંચે છે લેકના કિનારે ઊભેલી એક બોટ પર. ચલો જલ્દી બોટની પાસે, આ છેલ્લો ક્લુ છે. બધા બોટ તરફ ભાગે છે. સૌથી પહેલા બિંગો બોટમાં જમ્પ લગાવે છે. છુપાવેલું ટ્રેઝર હન્ટ બોક્સ શોધી લે છે. મળી ગયું ટ્રેઝર બોક્સ. યે, આપણે જીતી ગયા. ટ્રેઝર બોક્સ લઈને બધા કેમ્પના સેન્ટર એરિયામાં આવે છે. ત્યાં કોઓર્ડિનેટરે ગટ્ટુ ચિંકીની ટીમને વિનર એનાઉન્સ કર્યું. અને આ ન્યૂ યર ટ્રેઝર હન્ટના વિનર છે ટીમ બિંગો. આજથી બિંગો ખાલી પેટ નહીં, પાર્ટનર ઇન ક્રાઇમ બની ગયો છે. આપણો બિંગો તો છે જ સુપરસ્ટાર. કેટલા બધા લોકોએ તેની સાથે ફોટો પડાવડાયો. અને ક્યુટ સ્ટાઇલથી બધા એના દીવાના થઈ ગયા છે. રાત પડતા જ બધા પોતપોતાના ટેન્ટમાંથી બહાર આવ્યા. એક મોટા બોનફાયરની આજુબાજુ બેસી ગયા. બધા સાથે મ્યુઝિક એન્જોય કરવા લાગ્યા. ફેરી લાઇટ્સ, ડેકોરેટેડ લાલટેન્સ અને મ્યુઝિકને કારણે આખો માહોલ મેજિકલ થઈ ગયો હતો. એક મોટી ડિજિટલ સ્ક્રીન પર ટાઈમ ડિસ્પ્લે થતો હતો. 11:55 PM. ન્યૂ યરમાં ફક્ત 5 જ મિનિટ્સ બાકી છે. અને ઠીક 12 વાગે શરૂ થશે ઘણી બધી આતિશબાજી. ના, આ કેમ્પની આજ તો ખાસ વાત છે. ટોટલ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી સેલિબ્રેશન. ફટાકડાની જગ્યાએ જુઓ આમણે શું એરેન્જ કર્યું છે. કેમ્પ કોઓર્ડિનેટર્સ બધાને લાઇટ લેમ્પ બલૂન્સ આપે છે. તે લાઇટ લેમ્પ પર લખ્યું હતું હેપી 2026. અરે વાહ, આટલા બધા લાઇટ લેમ્પ્સ આકાશમાં કેટલા સરસ લાગશે. હા, ફાયર ક્રેકર્સ કરતા બેટર આઈડિયા તો આ જ છે. જેવા જ ડિસ્પ્લે સ્ક્રીન પર 12 વાગ્યા, બધા જ મહેમાનો લાઇટ લેમ્પ ચાલુ કરી એક સાથે હવામાં છોડે છે. અને આ દ્રશ્ય કોઈ મેજિકલ મૂવીની જેમ લાગતું હતું. આ વર્ષનું ન્યૂ યર સેલિબ્રેશન ખરેખર સ્પેશિયલ થઈ ગયું. તમે લોકોએ જ કીધું હતું ને, દર વર્ષ જેવી સેમ બોરિંગ પાર્ટી નથી કરવી આ વખતે. તો અમે કંઈક અલગ વિચાર્યું. અને અમારા માટે આ વર્ષની સૌથી એક્સાઇટિંગ ગિફ્ટ છે